ફેમિલીને વેચવા માટે પણ તૈયાર થઈ જાય, પૈસા માટે પોતાની ફેમિલીને વેચવા માટે પણ તૈયાર થઈ જાય. જે મારે નહોતું બોલવું છતાં પણ મારે બોલવું પડ્યું. અને આપણે આપણું દેહાડની જગ્યા ન હાંસવી શકીએ અને ના બોલી શકીએ તો પછી શું કામનું મિત્રો. આપ તો ભાઈ ખજૂરભાઈએ એટલા લોકોના મકાન બનાવ્યા છે, 300 350 મકાન બનાવ્યા છે, છતાં પણ એનો વિરોધ થાય છે. તો જે વિરોધ કરવાવાળા છે એને કહું છું, તું એક મકાન તો બનાવીને દે ભાઈ. ભાઈ જે કરતો હોય મકાન ગરીબોને દાતાર છે અને ગરીબોને દે છે, તું તો કોઈકને તો કંઈક 5 રૂપિયા તો દઈ દે. સત્તાધારમાં વિજય બાપુનો વિરોધ થાય છે, એટલે જે સત્ય ઉપર હાલતું હોય એનો જ વિરોધ થાય છે. એટલું આ લોકોને નથી કાયદાની ડર અને આપણે ખુદે આપણે જોવું જોવે અને ભેગા થવું જોવે. તો આવતી 1 તારીખે હું પણ પહોંચું છું સત્તાધાર અને તમે પણ પહોંચજો. તો હેલો દોસ્તો, આજના વિડીયોમાં તમે થંબનેલ જોઈ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે કયા વિશે વાત કરવાના છીએ, શેની વિશે વાત કરવાની છે. તો જે મિત્રો આજે આપણે વાત કરવાની છીએ સતનો આધાર એવો સત્તાધાર ધામનો. જ્યાં મિત્રો ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે સત્તાધારને ઘણા લોકો, ઘણા લુખ્ખો તત્વ દ્વારા, ઘણા હરામી દ્વારા અને આવા લોકો સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે. જ્યાં મિત્રો સનાતન ધર્મને તો બદનામ કરી રહ્યા છે, પોતે સનાતની હોવા છતાં સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે. શું કે જે લોકો સનાતન ધર્મને બદનામ કરતા હોય એ સનાતની હોય જ નહીં. જ્યાં મિત્રો એવા લુખ્ખોને આજે હું ખાસ વિડીયો બનાવીને તમને બધાને કહેવા માગું છું, તમે બધા સનાતન ધર્મને બદનામ કરી, સત્તાધાર ધામને બદનામ કરી અને પોતે આગળ વધવા માંગે છે તો એ વસ્તુ શક્ય નથી. જ્યાં મિત્રો કારણ કે ના, આજે પણ હાજરા હજુર તમારો બાપ આજે બેઠો છે, જે આપા ગીગા, જે આજે પણ સતના પારખા પૂરે છે, જ્યાં પાડાપીરને પણ પૂજવામાં આવે છે. અને ઇતિહાસ વાંચી લેજો, અત્યારે બદનામ કરવા નીકળ્યા છો સત્તાધાર ધામને, તો ભાઈ તમને શરમ આવી જોવે કે આપણા ધર્મને આપણે જ બદનામ કરી રહ્યા છીએ. એટલે આ વિડીયોના માધ્યમથી હું બધાને કહેવા માગું છું કે વિડીયો શેર કરજો અને આજની વાત ખાસ વિડીયો પૂરો જોજો, કારણ કે તમને બધાને ખબર પડે. અને જે લોકો બદનામ કરવા માગે છે, ઘણા યુટ્યુબરો જે છે, હું તો 6 મહિનાથી જોઉં છું, વર્ષ દિવસથી જોઉં છું, 2-3 યુટ્યુબરો એવા છે કે જે સત્તાધારની પાછળ પડી ગયા છે. જી હા, કારણ કે આ બધાને ફેમસ થવું છે હોય. જે સનાતન ધર્મને બદનામ કરવા માગતા હોય એ લોકો છે ને, ખરેખર એને તો હું એમ જ કહેવા માગું છું, એ હિન્દુ હોય જ નહીં. જે સનાતન ધર્મને બદનામ કરવા માગતો હોય એ હિન્દુ ના હોય. તો આ 1 તારીખે એટલે આજે શૂટ થાય છે અને કાલે આવતીકાલે તમે 1 તારીખે એટલે કે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા દ્વારા જે સત્તાધાર ધર્મમાં ભેગું થવાનું છે, ધ્વજારોહણનો કાર્યક્રમ છે. અને જે લોકો વિરોધી છે એના મુંહ પર તમાચો છે આ વિડીયો, અને એના મુંહ પર આ આપણે કરવા જઈ રહ્યા છીએ. જે સનાતન ધર્મને બદનામ કરવા માગે છે એના મુંહ પર તમાચો છે. તો આપણે 1 તારીખે જે ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા જે વિરોધ ઉઠાવ્યો છે, તો બધાએ હાજર થવું. અને 250 વર્ષ જૂની આપણી દેહાંતની જગ્યા છે અને તેને બદનામ કરવા લોકો ઊભા થયા છે. તો આપણે બધાએ એક થઈ અને આને પણ એના મુંહ પર તમાચો મારવો જોવે. આ લોકોને નથી કાયદાની ડર અને નથી કોઈનો ડર, તો પછી આપણે ખુદે આપણે જોવું જોવે અને ભેગા થવું જોવે. તો આવતી 1 તારીખે હું પણ પહોંચું છું સત્તાધાર અને તમે પણ પહોંચજો. વિડીયો શેર કરજો જેથી કરીને બધા પહોંચી શકે અને આપણે આપણું દેહાડની જગ્યા ન હાંસવી શકીએ અને ના બોલી શકીએ તો પછી શું કામનું મિત્રો. આપણે આજ તમે વિચારી લો કે આ લોકોએ સત્તાધાર ઉપર આંગળી ઉઠાડી છે, કાલે આપણા સમાજ ઉપર પણ આંગળી ઉઠાડી શકે છે. તો આપણે જોવાનું છે શું કરવું શું નહીં. અને હું તો એમ કહું છું, સમસ્ત હિન્દુ જે 18 વર્ણમાં પૂંજાતું સત્તાધાર ધામ છે. જી હા મિત્રો, અને લાખો લોકો 1 તારીખે પહોંચવાના છે. 1/1/2025ના દિવસે એટલે કે બુધવારે બધાય લોકો પહોંચે છે સત્તાધાર. હું પણ જાઉં છું, તમે પણ આવો અને જે લોકો વિરોધી છે એના મુંહ પર તમાચો મારો, કારણ કે આ લોકોને કાયદાનો નથી ડર, નથી કોઈ ઓલો ડર. એટલે મિત્રો આપણે આપણી રીતે પહોંચો અને બધા એના વિરોધીઓને મુંહ પર તમાચો મારો. આજે તમે હરી હાલશો તો કાલે કાંઈ બીજા મંદિર ઉપર કાંઈ જે કાંઈ હોય, ઘણા લુખ્ખા એવા છે, ઘણા તત્વો એવા છે, ઘણા હરામી એવા છે અને ઘણા ભડવા એવા છે કે જે આ સનાતન ધર્મને બદનામ કરવા માગે છે. તો એને હું કહું છું, બાકી કોઈ આડું લેતા નહીં અને લેવું હોય તો કાંઈ વાંધો નહીં. સાધુ સંતોને પણ ભેગું થવું જોઈએ અને આ લુખ્ખાને સજા અપાવવી જોઈએ. સરકારને કહું પણ જે આવા બધા વિડીયો બનાવતા હોય તો એ લોકોને સજા આપો, એ લોકો એને રોકો. નકર તો આવી રીતના તો સનાતન ધર્મ બદનામ થઈ જાય છે. આ ગમે એવા તો લુખ્ખા આવીને સાધુ સંતો એકતા આવીને જે લુખ્ખા આવા વિડીયો બનાવે છે એની વિશે કાર્યવાહી કરો. કારણ કે જો આજે કાર્યવાહી નહીં કરો તો કાલે એ બીજા સાધુ સંતો ઉપર એ આંગળી સીનશે અને કોઈ પણ રીતે ગમે એને બદનામ કરી નાખશે.
અને જે બદનામ કરવો પડે વગર પુરાવે એ વાતું કરે છે. તો હવે તારી પાસે પુરાવો હોય તો એ પુરાવો સાક્ષીમાં ન્યૂઝમાં બધા આપ ભાઈ તું, એટલે વગર પુરાવા વાત કરે છે. એટલે એ જ વસ્તુ માટે આપણે કહીએ છીએ. અને જે આપણે જે ગુર્જર ક્ષત્રિય કરીએ સમાજ છે, જે આ ગુર્જર ક્ષત્રિય સમાજ છે એમને પણ વાત કરીએ છીએ 1 તારીખે બધા હાજર થાવ અને આના મોં પર તમાશો મારો. બધાએ ગામોગામથી આખા ઓલ ઇન્ડિયામાંથી આપણે સત્તાધાર પહોંચવાનું છે. જી હા, જેથી કરીને આવા લુખાવ તત્વો, આવા ભડવાઓ બીજી વાર કોઈ સનાતન ધર્મ ઉપર આંગળી ન સીંધી જાય અને આવા ઉપર કાર્યવાહી થવી જોવે. આજે નહીં થાય તો આ લુખા બીજી વાર આંગળી સીંધશે. એટલે આજે તો આપણી 250 વર્ષ દેહાણની જગ્યા ઉપર એને આંગળી સીંધી છે, કાલે આપણા સમાજ વિશે આંગળી સીંધશે. અને આજે આપણે આ સમાજને મોકો મળ્યો છે કે ભાઈ આપણા સમાજની એકતા દેખાડવી જોવે. આજની દેખાડો તો એ લોકો બીજી વાર સમાજ ઉપર આંગળી સીંધશે. આજે દેહાણની જગ્યા ઉપર આંગળી સીધેલી છે, સનાતન ધર્મ ઉપર આંગળી સીધી છે. તો કઈ વાતની ખાતરી કે આ લોકો સમાજ વિશે આંગળી નહીં સીધે? તો આજે નહીં તમે આગળ વધશો તો ક્યારેય નહીં આગળ વધી શકો. કારણ કે આપણા ભવિષ્યનો વિચાર કરજો. આ પેઢીની આવનારી પેઢી ઉપર આ લોકો આપણને નહીં ગણકારશે. જે આ બધા લુખ્ખા તત્વો હરામી છે એ નહીં સ્વીકારે. એટલે તમે હાથ જોડીને વિનંતી કરું છું કે 1 તારીખે સનાતન ધર્મને બચાવવા, આપણા સત્તાધારની દેહાણની જગ્યા છે 250 વર્ષ જૂની છે તેમને બચાવવા સમસ્ત હિન્દુ, સમસ્ત સમાજ આપણે બધાય હાજર રહે. કારણ કે 18 વરણમાં પૂજાતું આ સત્તાધાર ધામ છે, જે હાજર આપા ગીગા આજે પણ પરચા પૂરે છે. અને જ્યાં પાડાપીરને પણ આજે પણ પૂજવામાં આવે છે. અને જે લુખ્ખા તત્વોને એમ કહી દઉં છું કે તું ઇતિહાસ વાંચી લેજે, તારી હું ઓકાત, તું સનાતન ધર્મને બદનામ કરે, તું સત્તાધારને બદનામ કરીએ, તારી તેવડ નથી તું આ સત્તાધારને બદનામ કરવાની. એટલે આ લોકો સત્તાધારને બદનામ કરી, સત્તાધાર ધામને બદનામ કરવા માંગે છે, સનાતન ધર્મને બદનામ કરવા, પોતે આગળ વધવા માંગે છે. એટલે એ સનાતનની હોય જ નહીં. વિરોધ એનો થાય જે સત્ય સાથે હાલે. જ્યાં મિત્રો આજે તમે જોઈ શકો છો, આજે ખજૂરભાઈનું આવેલું શું કામ? ખજૂરભાઈને શું કામ વિરોધ થાય ભાઈ? ખજૂરભાઈ એવું તો શું કર્યું? તો ભાઈ ખજૂરભાઈએ એટલા લોકોના મકાન બનાવ્યા છે, 300-350 મકાન બનાવ્યા છે, છતાં પણ એનો વિરોધ થાય છે. તો જે વિરોધ કરવાવાળા છે એને કહું છું તું એક મકાન તો બનાવીને દે ભાઈ, અને તું ખોટો આવો વિરોધ કરશો. તારામાં તેવડ ખજૂરભાઈ જે કરતો હોય, મકાન ગરીબોને દાતાર છે અને ગરીબોને દે છે, તું તો કોઈકને તો કંઈક 5 રૂપિયા તો દઈ દે. અત્યારે ખજૂરભાઈનો વિરોધ થાય છે. એવું આ સત્તાધારમાં વિજય બાપુનો વિરોધ થાય છે. એટલે જે સત્ય ઉપર હાલતું હોય એનો જ વિરોધ થાય છે, એટલું સમજી લેજો. અને જે વિરોધી છે 2 દી 5 દી રહેવાનું છે. તો આ બધાને રોકવા માટે સરકારે પણ કડક થવું જોઈએ, આ બધું કરવું જોઈએ. નકર આવી રીતના ગમે એની પર આંગળી સીંધી જાય છે, ગમે એવી રીતના આવી રીતે રોક લગાવો. અને આપણે જે બધા છે એકઠા ભેગા થાવ અને જે આવા વિડીયો બનાવે એને ફોલો ન કરો, લાઇક ન કરો અને વિડીયોને શેર ના કરો. એટલે આફડા બેસી જાય. કારણ કે આ બધા તમે અત્યારે જોઈ જ રહી છો કે આ બધા છે ને ફેમસ થવા માટે શું ને શું કરવા ત્યાં છે, પોતાના ફેમિલીને વેચવા માટે પણ તૈયાર થઈ જાય, પૈસા માટે પોતાની ફેમિલીને વેચવા માટે પણ તૈયાર થઈ જાય છે. એવું કહું છું, બરાબર? તો તમારે જેને શેર કરવું હોય એને શેર કરી દો, અને જેને જે કાંઈ કહેવું હોય એને કહેવા દો, અને જેને વાંધો હોય આ વિડીયો વિશે એ પણ આવી જાય, બરાબર? એટલે મિત્રો આ વિડીયોમાં મારે આ જ વસ્તુ કહેવાની હતી, જે મારે નહોતું બોલવું છતાં પણ મારે બોલવું પડ્યું. અને આપણે કોઈ ધર્મને બદનામ કરીને આપણે આગળ વધવા નથી માગતા. તમે તારા મને ન સબસ્ક્રાઈબ કરો, લાઇક ના કરો તો કાંઈ વાંધો નહીં, વિડીયોને શેર કરજો, જેથી કરીને આ વિડીયોના માધ્યમથી આગળ પહોંચે અને આવા લુખ્ખા તત્વોને સજા મળે. નહીં મળે તો આગળ છે ને બીજા ધામને બદનામ કરવા માગશે, બીજા ઉપર આંગળી સીંધવા માગશે, અને ન જાણે કોની ઉપર આરોપ નાખશે. અને આ તો આવા સાધુ સંતો છે, મંદિરો છે, હવે કોઈ ગરીબ માટે આંગળી સીંધે તો ગરીબને મરવાનો વારો આવે છે મિત્રો. એટલે આવા લુખ્ખોને કાંઈ પડી જ ન હોય કોણ ગરીબ ને કોણ અમીર, કારણ કે એને તો પૈસાની પડી હોય. કોઈ ફંડ ન આપે, કોઈ પૈસા ન આપે, કોઈકને બ્લેકમેલ કરે છે તો એને બ્લેકમેલના પૈસા ન મળે, એટલે નૈત નવું એને વિડીયો બનાવીને વાયરલ કરી દે છે મિત્રો. એટલે એ વસ્તુથી તમે અટકાવો. નહીં અટકાવો તો આગળ જઈને બહુ વાંધો આવશે. અને ખાસ કરીને ગુર્જર ક્ષત્રિય સમાજને કહેવા માગું છું 1 તારીખે તમે છે ને સત્તાધાર પહોંચો. ગામથી ઓલ ઇન્ડિયાથી બધા આવી રહ્યા છે, અને ના આવતા હોય ને ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી કહું છું તમે પહોંચી જાજો. હું પણ પહોંચવાનો છું. અને આ વિડીયો તમે નાખ્યો છે, મેં આજ નાખ્યો છે, કાલે આવતીકાલે સત્તાધાર ધામ જશું મેં. અને
આપણે સત્તાધારમાં મળશું અને સત્તાધારનો વિડીયો આપણે બનાવશું અને જે આ વિરોધી છે એના મોં પર તમાચો. તો ચાલો મિત્રો, આ વિડીયોને આપણે ટાટા બાય બાય કરશું. જય માતાજી.